ચશ્મા પહેરવા પડે. હાડકા વધે ખાલી જો પતંગ લેવા ગોળ દેવાનો. આમ માથા મારે છે આમ જો વિવે છે ધુમાડો કરી દીધો આવડાણ. તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અમે છે ને સવારે 7:30 અહીંયા પહોંચ્યા અમદાવાદ, કેમ કે છે ને બસે સુરતથી જ 12 વાગે ઉપડી હતી ને એમાંય વચ્ચે 50 સુધી એવા હેરાન થઈ ગયા ને. અત્યારે જો કેટલા વાગ્યા છે કહું, કેટલા વાગ્યા હતા મને નથી ખબર, 12 જેવું તો થઈ જ ગયું છે. અને ભાઈને બધા જો ધાબે જાય છે અને હું પણ રેડી થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે પણ ધાબે જઈએ અને અમદાવાદની ઉત્તરાયણની મોજ લઈએ. તમે બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. કન્ટિન્યુ. ચશ્મા પહેરવા પડે. ચશ્મા પહેરવા પડે. અત્યારે ત્યારમાં ક્યાર નોય ધાબે ચડી ગયો છે ને કેટલી પતંગ ચગાઈ નાખી છે સમજો. તો પડે જ ને, જો અત્યારે સેફટી થઈ રહી છે અમારા પાસે. કેમ? હા, અહીંથી પાછળ દડી ન જાવ એટલે તો પણ ચાલો 3 માળથી નીચે ગયો થોડી વાર. હાડકા વધે ખાલી, બીજું કઈ ન વધે. જો અહીંયા ચારે બાજુ કાઈ ન વધે, સારામાં જે મુદ્દા બી આવે. ભલે હવે ચાલ દુલ્લો મને પતંગ ચગાવી દે ને પછી હું ચગાવીશ. આમાં કેટલા બધા છે, હજી ડોલ ભરી, ટોપી, પગોડા. જો પતંગ લેવા ક્યાં ચડ્યા છે એ તો હાથમાં ન આવી, લ્યો કપાઈ ગઈ. અને આ લોકો અહીંયા પતંગ ચગાવીને મને હાથમાં ચીરો પડી ગયો. અહીંયા દેખાય છે. ચલો ચલો મને ચગાવી દે. તો ગાઈસ વાગી ગયા છે 12 સાડા 12 જેવું થઈ ગયું છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે અને નીચેથી બોલાવે છે તો જમી લઈએ. અને અહીંયા જો વાંદરા કેવા બેઠા છે. હેલો ઉપર એક મિનિટ જે જવા જોઈએ. અહીંયા નીચે જોતું પણ નકરો ખેંચવાનો નથી. મને તો ગાઈસ અમે અત્યારે જઈએ છીએ ગાયને રોટલી આપવા. અહીંયા જો ગાઈસ અહીંયા કેટલી મસ્ત નાની નાની વાછડી છે. હા બીવે છે મારતી. લે અને ગોળ દેવાનો છે ના જે હોય. લે 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 ખાતી નથી, નહીં ખાય. આ ગાય ખાશે. હાથમાં જ લઈને આપું છું. આર્ય લે આઈને જ ખાતી. ઓય આ માથા મારે છે. આ જોડાય છે, આ ખાઈ ગઈ. આ ખાશે. હા મમ્મીની જો અહીંયા છે ને મારે આ ટપીને જવાનું છે. લ્યો ફોન પકડો, ઉભા રહ્યો. લ્યો તો પકડો તો. આ લઈ લો. હા ટેબલ છે. ગાઈસ અહીંયા તો વાંદરાની ટોળી ખુલ્લે આમ રખડે છે અમદાવાદમાં. અહીં જો કેવું ઝાડવે ચડી ગયું. અહીંયા બી અહીંયા જો મમ્મી. ઓહો હો હો વાવ. આમ જો બચોળિયાન જો. ઓ બાપ રે. અત્યારે 5 વાગ્યાનો નજારો જો. પતંગ ચગાવે છે આકાશમાં, ઘણી બધી ચગે છે. આ રાજનભાઈ ક્યારનો ચગાવે છે પણ ચગતો નથી. ચલો
ભાઈ 5 વાગે ભેળ ખાવા. ચલો ભાઈ ભેળ ખાઈ લ્યો. ગાઈસ પતંગ ચગાવે છે બટ આવડતું નથી. ભાઈ અખાયો દેવા ઉત્તરાયણની મોજ. તો ગાઈસ સાંજના વાગી ગયા છે 6 અને ઉપર ફટાકડા ફૂટે છે ને રસોઈની તૈયારી પણ ચાલુ છે. તો આપણે ઘડીક પાછા ઉપર જઈએ, એક આટો મારીએ. તો અહીંયા ભાઈ ભજીયાની તૈયારી ચાલુ છે. નાઇટ વ્યૂ જો. ઓહો વાહ વાહ વાહ. ના ફટાકડા જો ભાઈ ફૂટવા લાગ્યા ચારે બાજુ. વાહ વાહ વાહ. ધુમાડો કરી દીધો આવડાણે તો પણ. ધુમાડો કરી દીધો આવડાણે તો પણ. હા ભજીયાની તૈયારી ચાલુ છે અને આ બાજુ ગરબા ગીત ચેન્જ કરે છે. ભજીયાની તૈયારી ચાલુ થઈ ગઈ છે ભાઈ. મારા પપ્પા બનાવવાના છે. આમાં જો બધો મસાલો રેડી. જો આ બાજુ મંડળી દોઢિયા લે છે જે અમને નથી આવડતા. مكانة حلو ديكوريشن ماله حلو سوي رقصة الماشي وربعنا هالفوق كله كامل يبا شيء اقول عطني رقصة طقلي سمان اقول عطني رقصة الكلمة تعال اقول سوي رقصة هلو بالباي زيد الشقة وايد وانا شغل عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي تفوز عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي એને કીધું કે ઓલા બધાને ખવડાવી. આપણે બટાકા પૂરી કે મોળકી બીજી